તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં છે. તમે ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે મિત્રો ફાઇનલી ચાલુ કરી દીધો છે બ્લોગ. તમે તો ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. તમે તો જોઈ શકો છો ઘરના બધા મિત્રો ઊંઘ્યા છે. સાગરની મમ્મી જાગી છે, ચા રેડી કરી નાખે. તમે જોઈ શકો છો સાગરભાઈ તો શાંતિથી ઊંઘ્યા જ છે. બાબુ પણ ઊંઘી જ છે. તમને બતાવું બાબુ પણ ઊંઘી જ છે. તો તમે જોઈ શકો સાગરની મમ્મીએ ચા કાઢી નાખે છે. અમે ચા પીવાની તૈયારી કરી દીધી છે. સરસ મજાના નાસ્તામાં ટોચ છે અને ચા કાઢે એટલે ચા પીવાની તૈયારી કરી દઈએ. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે જો ફાઇનલી હું મારા જૂના ઘરે આવી ગયો છું. નવા ઘરેથી ચા આપીને બધા ઘરના બધા શું કરી રહ્યા છે તમને હું બતાવું. તમે જો મારી મમ્મી બેઠી છે. બોલો જય માતાજી. જય માતાજી. તમે મિત્રો સવારમાં કપડાં વાળી રહ્યા છે મારી મમ્મી. ચા બા વહેલા પી લીધી છે ઉઠીને અને કપડાં વાળી રહ્યા છે. તમે જોઈ શકો છો. મિત્રો મારી મંદિરના દર્શન તમે કરી લો મંદિરના. જય માતાજી. જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી ઘરે આવી ગયો છું અને ગજુ માટે લાવ્યા હતા સ્કૂટી. તમે જુઓ ગજુ કેટલી ખુશ થઈ ગઈ છે. ગજુ શું લાવ્યા પપ્પા તમારે? મજા આવી તને? તો મિત્રો ગજુ માટે ફ્રૂટી લાવ્યા છે. ગજુ બહુ ખુશ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ગજુએ મને ફોનમાં કીધું હતું કે પપ્પા ફ્રૂટી લેતા આવજો. તો હું ગજુ માટે ફ્રૂટી લઈને આવ્યો છું. ઓ મારો નાનો ભાઈ તો બી સાસુ જોવા મિત્રો ગજુ વડે પહેલાની પાઇપ આવી હતી પીવાની લઈ લીધી ને એની પાઇપ મને આપી દીધી. હવે જો પાઇપથી તોડશો જો તને નહીં આવડે તોડતા તો હું તોડી આલું. મિત્રો ભાઈ ઊંઘી ગયો છે. ભાઈના માટે રોટી લાવ્યો હતો પણ ભાઈ ઊંઘી ગયો છે. હવે ભાઈ જાગશે એટલે પછી એને પીવડાવશું. જો સાગરની મમ્મી બનાવી રહી છે રોટી ને સબ્જીમાં શું છે તો મિત્રો સબ્જીમાં પાપડીનું શાક બનાવ્યું છે સરસ મજાનું. ખુલ્લે પછી તમને બતાવું. તો મિત્રો આપણે જમવાની જોવાર છે કારણ કે રોટલી બની રહી છે. ત્યાં સુધી તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે જમીનનો ભાત થઈ ગયા છે અને સાગરને ગજુ શું કરે છે તમે જુઓ. મસ્તી કરી રહ્યા. શું થયું સાગુ? એ સાગુ દરવાજો બંધ ના કર. તો મિત્રો સાગરની મમ્મી બધા બહાર ગયા. ગજુ મસ્તી કરે અને મમ્મી જોડે દોડીને આવા હેરાન કરે. જુઓ તમે. તો મિત્રો ગજલે ઉપરથી કુંડું પાડી દીધું હતું એની મમ્મીને માટે ભેગી કર્યા. તમે જોઈ શકો છો. ગજુ કોને પાડી તું કુંડું બેટા? કઈ રીતના પાડી તું? તમે તો ગજુ મસ્તી કરી રહી છે. તમે જોઈ શકો. શું ખાધું? રોટી ખાધી. તો મિત્રો બબુ એમને લઈ ગયો હતો દુકાને કેન્ડી લઈ આપવા માટે. તો જોઈ શકો છો. બબુ શું લાવી? સાગુ શું લાવ્યો? આમ તાકજે. બતાવજો મને. તો જોઈ શકો છો મિત્રો જોરદાર કેન્ડી હું લાવ્યો છું સાગુના ગજુ માટે.
જો મિત્રો સરસ મજાની કેન્ડી લઈ આપી છે ગજુને અને સાગરને. બંને ખાઈ રહ્યા છે કેન્ડી. મિત્રો જોઈ શકો છો દરવાજો મેં બંધ કરી દીધો છે અને સાગુને ગજુભાઈના કેન્ડી ખાઈ રહ્યા છે. કારણ કે મને કે કેન્ડી ખાવી છે તો મેં કેન્ડી લેવડાવવા લઈ ગયો તો ભાઈજનને. મિત્રો બબુ કેવી છે કેન્ડી? કેન્ડી કેવી છે? કેવી છે એમ કહું? મસ્ત. જો સાગુ લાવ. તો મિત્રો ગજુ અને સાગરે મને થોડી કેન્ડી ખવડાવી કે પપ્પા તમે ખો છો એમાં ખાધી મસ્ત છે. સાગુ ને ગજુ બીના કેન્ડી ખાઈ રહ્યા છે. કેવી લાગી બાબુ? એ ભાઈ સાગુ ચાલો. મિત્રો હવે જઈ રહ્યા છે અંદર. જોઈ શકો છો બે જણા ઘરની અંદર હવે ચાલી રહ્યા છે. શું ખાધું બબુ? બતાજે. હું જોઈ શકો બે ભાઈ અને બોન બે જણા ચાલી રહ્યા છે આગળ કેન્ડી ખાતા. હું પણ ચાલી રહ્યો છું એમને સાથે. બસ એટલે ઉભા રહો, આટલે ખાઈ લો. ભાઈ કેવી કેન્ડી है भाई કેન્ડી કેવી है? કેવી લાગે? તો મિત્રો વિડીયોના અંદર આગળ તો સાગરની મમ્મી દહીણું કહી દીધી છે. બે જણા સાગરની મમ્મીને હેરાન કેવા કરી રહ્યા તમે જોઈ શકો છો. તો મિત્રો સાગરની મમ્મી દહીણું કરતી હતી તે ગજુ એના જોડે જઈને બેસી ગઈ છે અને ઘઉં નથી ચારવા દેતી. અને સાગર વળી જો ટોકર છે ઘઉં સાફ કરીને મૂકવાનું એ ઉપાડીને ફરે. શું કરે સાગુ? ગજુ શું કરે બેટા? ગજુ શું કરે? દહીણું કરે? હા એવું? એ સાગુ શું કરે બેટી? એ સાગુ તો મિત્રો તમે જોઈ શકો છો એની મમ્મીને બે જણા કેવા હેરાન કરી રહ્યા છે. ઘઉં સાફ કરવા દેતા નથી. એની જોડે જઈને બેસી ગયા છે. તમે તો વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ઘરના બધા ગયા છે બજાર, કારણ કે માતાજીને ફૂલ આને બધું ચડાવવાનું હતું એટલા માટે બધું લેવા ગયા છે. સાગરની મમ્મી ને ગજુ ને મારી મમ્મીને બધા બજાર ગયા છે. હું ઊંઘી ગયો હતો કારણ કે મારું માથું ને બધું દુખાતું હતું એટલા માટે હું ઊંઘી ગયો હતો. તો મિત્રો હવે આપણે આ વિડીયોનો લાવીએ છીએ એન્ડ. હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કાલે મળીએ છીએ બીજા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. તો પછી ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.